શહેરમાં નશામાં બેફામ બની હિટ એન્ડ રનનો સિલસિલો જાણે યથાવત બની ગયો છે। હરિનગર બ્રિજથી ESIC હોસ્પિટલ જવાના માર્ગે નશામાં ધૂત ફોર વ્હીલર ચાલકે 2 થી 3 મોપેડ ચાલકોને અડફેટે લીધા। શહેરમાં હવે નશાની હાલતમાં ફોર વ્હીલર ચાલકોનો રીતસરનો કહેર યથાવત બની ગયો હોય તેવું જણાય છે। શહેરમાં ગત તારીખ 13મી માર્ચે કારેલીબાગ વિસ્તારમાં આવેલા આમ્રપાલી પાસે નશામાં ધૂત રક્ષિત ચોરસિયા કાંડ બાદ આ સિલસિલો ચાલુ થઈ ગયો છે। અવારનવાર નશામાં ધૂત થઈ ફોર વ્હીલર ચાલકો નિર્દોષ લોકોને અડફેટે લઈ તેમના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે। ત્યારે આજરોજ ફરી એકવાર શહેરના હરિનગર બ્રિજથી ESIC હોસ્પિટલ જતા માર્ગ પર એક ફોર વ્હીલર ચાલકે 2 થી 3 મોપેડ ચાલકોને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો। ફોર વ્હીલરમાં ડ્રાઈવર સાથે બીજો એક યુવક પણ સવાર હતો, જેઓ બંને નશાની હાલતમાં હોવાનું તથા ફોર વ્હીલરમાંથી બિયરના ટીન મળી આવ્યા હતા। લોકોએ આ નશાખોરોને ઝડપી મેથી પાક ચખાડ્યો હતો અને પોલીસને જાણ કરી હતી, જેથી ગોત્રી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને યુવકોની અટકાયત કરી ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા હતા। ઘટનાના પગલે લોકોનો જમાવડો થઈ ગયો હતો અને લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। એક મહિલાનો પૌત્ર કે જેના પિતા હયાત નથી તેને ઈજા થતાં દાદીએ ભારે કલ્પાંત કર્યું હતું।